સ્વાગત કરે છે. પહેલા તો એ અધિકારીઓ મતદારો સાથે સરખી ચહેરો પણ નહોતા. કેટલીક મતદાન મથકોમાં પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે. કેટલાક મોડેલ મતદાન મથકો પણ ઊભા કરવામાં આવ્યા છે કે ધારો કે તમારે એક સગા સંબંધી વહેલા પહોંચ્યા હોય અને બાકીના ન પહોંચ્યા હોય તો એમને બેસવા માટે વેઇટિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે ફેસિલિટીઝ પણ વધારવામાં આવી છે. બીજી વાત. ત્રીજી વાત એટલે કે ચૂંટણી પંચે લોકોને વધુને વધુ મતદાન કરે એ માટેની વધુને વધુ સવલતો અને આકર્ષણના તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી આપી છે. બીજું, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ સૌથી વધારે લોકો મતદાન કરે એના માટે જે અપીલ કરી છે એની પણ એક મોટી અસર છે. ત્રીજું કે લોકોની અંદર સૌથી પહેલા આ વખતનું પહેલી ચૂંટણી એવી છે કે જેની અંદર ચૂંટણી માત્ર પહેલા એક જમાનામાં 14 કે 15 દિવસ દરમિયાન ચૂંટણીનો માહોલ જોવા મળતો હતો. આ વખતે આપણે 3 થી 4 મહિના પહેલાથી ઇલેક્શનનો માહોલ આપણે જોઈ શકીએ છીએ. અને જે રીતે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર જે નેતાઓ આવી રહ્યા છે, ભાષણો કરી રહ્યા છે, આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે, એટલે એ ચૂંટણીના ઇલેક્ટ્રોનિક મીડિયા અને અખબારોમાં જે રીતે ચૂંટણીનો માહોલ ગરમાવે છે. એ વખતે ઘણી વખતે આપણને જે એન્ટરટેનમેન્ટ ચેનલો ઉપરના જે સોપ ઓપેરા છે કે જે સાસુ વહુના ઝઘડાની જે કંઈ એપિસોડ્સ ને એના જે કંઈ સિરિયલ્સ આવી રહી છે એનાથી વધારે મસાલેદાર પ્રવચનો નેતાઓ પૂરા પાડી રહ્યા છે. એટલે આ એક વાત. અને એક છેલ્લું એલિમેન્ટ કે નરેન્દ્ર મોદીના કારણે પણ એક આ વખતે એક ચૂંટણીમાં એક પ્રકારનું થ્રીલ ઊભું થયું છે. કારણ કે નરેન્દ્ર મોદી પણ જે રીતના પ્રવચનો કરે છે, જે રીતનો પબ્લિકનો એમને રિસ્પોન્સ છે અને જે રીતે એ આક્ષેપો કરે છે કે આક્ષેપોના જવાબો પણ આપે છે, એના કારણે એક આખું એક ઇલેક્શન એક ઇવેન્ટ જેવું બની ગયું છે. આવા અનેક કારણોસર હું માનું છું કે આ વખતે મતદાન વધ્યું છે. મતદાતાની ઉત્સાહની જી કૃષ્ણગંજ. બીજું એક સૌથી મહત્વનું દેવેન્દ્રભાઈ કીધી એ બધી તો વાત છે જ, પણ જે મારા ધ્યાનમાં આજે સવારથી આવ્યું તે એક વસ્તુ છે કે આ વખતે યંગસ્ટર્સની સંખ્યા સૌથી વધુ છે. તમે જુઓ તો દરેક બેઠક દીઠ ઓછામાં ઓછા 90,000 થી 1 લાખ મતદારો એવા છે જે પહેલી વખત ચૂંટણી કરે છે, જેની ઉંમર 18 થી 22 વર્ષ વચ્ચેની છે. તો એ જે યુવા મતદાર છે એ સૌથી વધુ એક્ટિવ છે. મને આજે સવારે એક ઘટનાની વાત કરીશ. મારું વોટિંગ સેન્ટર છે એ બરોડામાં છે. હું બરોડામાં ત્યાં પહોંચ્યો તો એ 7 વાગ્યા પહેલા જે મતદાન હજી શરૂ થાય એ પહેલા ત્યાં મોટી લાઈન થઈ ગઈ હતી. અને બીજું એના કરતાં બી મહત્વની વાત એ છે કે એક છોકરો મને મળ્યો, એને મને એવી વાત કરી કે મને કોઈ એમનેમ આંગળી ઉપર નિશાન કરી આપે. એટલે મેં કીધું કે કેમ? તો એને મને બહુ જ સરસ વાત કરી કે આ મારું મતદાન છે ને એ બીજા ગામમાં છે, હું ત્યાં જઈ શકું એવું છે નહીં, પણ જો મારા આંગળીમાં નિશાન નહીં હોય ને તો મારા બધા ફ્રેન્ડ્સ છે એ મને બેદરકાર સમજશે. મને એમ સમજશે કે તું પૂરતો જે એલર્ટ હોવો જોઈએ એ નથી, એમ તારા માટે દેશની ભાવના નથી. તો ક્યાંક ને ક્યાંક એ યંગસ્ટરને મનમાં એવું થતું હતું કે મેં મત નથી આપ્યો અને મારા ફ્રેન્ડ્સ બધા જ્યારે આંગળી મને નિશાન બતાવશે તો હું શું કહીશ એમ. તો એ જે એની જે ફિલિંગ હતી ને એ મને બહુ જ અસરકારક રાખી. અને એક બીજી જે સૌથી વધુ મહત્વની છે એ સોશિયલ મીડિયાનો ફાળો છે. સોશિયલ મીડિયા ઉપર આજે સવારથી જે ઓવર ફ્લડેડ ફોટોગ્રાફ્સ જે થયા છે એ પણ બતાવે છે કે દરેકને એક થાય છે કે ના હવે મારે મત કરવો છે, મારે મારો ફોટો અપલોડ કરવો છે. મજાક તો ત્યાં સુધી ચાલી કે હવે લોકો ફોટો અપલોડ કરવા માટે વોટિંગ કરે છે, પણ એમાં બી કંઈ ખોટું નથી. અલ્ટિમેટલી પર્સન્ટેજ વધે એ મહત્વનું છે. મને યાદ છે કે ઇલેક્શન કમિશને જ્યારે ચૂંટણી પહેલા થયું ત્યારે એણે એક સરસ નિવેદન કર્યું હતું કે આ વખતની ચૂંટણીમાં 10 થી 15% વોટિંગમાં વધારો થાય એવી શક્યતાઓ છે. અને એ સાચું પડ્યું છે. અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા કારણો છે, કોઈ એક કારણ નથી, બધા જ કારણો કલેક્ટિવલી ભેગા થયા છે અને એના કારણે થઈને આખું જે મતદાનમાં વધારો છે એ જોવા મળેલો છે. આમાં એક વાત હું ઉમેરું કે આ દેશની લોકતાંત્રિક જે સિસ્ટમ છે એ લોકશાહી હવે એક મેચ્યોર્ડ લેવલ પર પહોંચી છે. અને દાખલા તરીકે એક યુવાન, દાખલા તરીકે જેને સૌથી પહેલી વાર મતદાન માટેનો અધિકાર મળ્યો છે, એ એની સ્કૂલ કે કોલેજમાં, ખાસ કરીને કોલેજમાં જાય તો એના બીજા જે ફ્રેન્ડ્સ છે એ પૂછે કે તે મતદાન કર્યું, નથી કર્યું. તો જો મતદાન નથી કર્યું તો એ અપમાનિત મહેસૂસ થાય. એ પ્રકારની પરિસ્થિતિ દરેક વ્યક્તિની, દરેકના ઘરમાં પણ, કે જો તમે દાખલા તરીકે કૃષ્ણકાંતભાઈ આજે જ મને વાત કરી તો આજે અમદાવાદના સ્ટુડિયોમાં બેઠા છે, પરંતુ એ અને એમના પત્ની જ્યોતિબેન આજે સવારે વડોદરામાં વોટ આપીને પાછા સ્ટુડિયોમાં આવ્યા છે. હવે કોઈ જમાનામાં કોણ એટલા પૈસા ખર્ચીને, કોણ આટલો સમય બગાડીને વડોદરા જવાનું કે હું મત આપીશ કે નહીં આપું? પણ ઘરમાં એક ચર્ચા છે કે તમે આખા ગામને સલાહ આપો છો અને તમે ટેલિવિઝનના સ્ટુડિયોમાં બેસીને બધા મતદાન કરીને અપીલ
કરો છો ને તમે મતદાન નથી આપતા, એટલે એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, અને જો તમે મત નથી આપતા તો એક ગિલ્ટી પણ ફીલ થાય. આ પ્રકારનું એક એટમોસ્ફિયર આ દેશમાં ઊભું થયું છે, જે આ દેશની લોકશાહી માટે સૌથી વધારે સારું અને તંદુરસ્ત પરિબળ છે. યુવા મતદારો તેની સાથે સાથે વયોવૃદ્ધ પણ પોતાની કિંમતી મત આપી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના કેડિયાપાડામાં 118 વર્ષના કાથુડિયા દાદાએ વોટિંગ કર્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણી વખતે રાજ્યના ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાથુડિયા દાદા પસંદગી પામ્યા હતા. ત્યારે આ સમયે લોકશાહીના મહાપર્વમાં કાથુડિયા દાદાએ પોતાની ફરજ નિભાવી હતી. તો 118 વર્ષના મતદાતા જેણે પોતાના મતનો ઉપયોગ કર્યો. લોકસભા ચૂંટણીને લઈ આજે મતદાન કરવા માટે લોકો અનોખી રીતે બહાર આવ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં લોકો વોટર આઈડી કાર્ડ લઈ ઢોલનકારા સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને લોકોને રેકોર્ડ બ્રેક મતદાન કરવા હાકલ કરી હતી. તો ઢોલનગારા સાથે પોતાના વોટર આઈડી લઈને આજે તમામ લોકો મત કરવા પહોંચ્યા હતા અને સાથોસાથ મત કરવાની સાથે તેમણે લોકોને અપીલ પણ કરી હતી. તો ચર્ચા કરીએ આજ મુદ્દા ઉપર. ખાસ કરીને વડોદરામાં વધારે મતદાનના જે આંકડા 3 વાગ્યા સુધી આવ્યા છે, હેમંતજી આપને પૂછવા માંગીશ, વડોદરામાં 60% ઉપર મતદાન 3 વાગ્યા સુધીનો આંકડો, તો શું લાગી રહ્યું છે કે મધુસૂદન મિસ્ત્રી દ્વારા જે વિવાદ ઊભો કરવામાં આવ્યો અથવા તો જે વિવાદ થયો કોંગ્રેસે કે પછી નરેન્દ્ર મોદી ત્યાંથી લડી રહ્યા છે તેની હવા ચાલી રહી છે, શું માનવું છે આપનું? આટલું વોટિંગ થયું છે. હું માનું છું કે વડોદરામાં જે પ્રમાણે ભારે મતદાન થયું છે એની સાથે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અસ્મિતાની ભાવના જોડાયેલી છે. અને ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ વડોદરાથી ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે વડોદરાના જેટલા આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનો છે તેમને માટે એક વિશિષ્ટ પ્રકારનો અવસર છે. જો 60%નું વોટિંગ હોય તો તે પ્રમાણે જોવા જઈએ તો 16 લાખ મતદારોમાંથી લગભગ 9.5 થી 10 લાખ જેટલા મતદારોએ અત્યાર સુધીનું મતદાન કરેલું છે, જે ખરેખર વિક્રમીજનક કહી શકાય. ગયા વખતે બાલુભાઈ 2009ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લગભગ 1.25 લાખથી વધુની વોટથી તેઓ જીત્યા હતા ચૂંટણી. અને અમારી એવી આશા છે કે નરેન્દ્રભાઈ વડોદરાની સીટ ઉપરથી કદાચ વિક્રમીજનક વોટોથી ભારે બહુમતીથી વિજેતા થવાના છે. અને એટલે અત્યાર સુધીનો જે ટ્રેન્ડ વડોદરામાં રહ્યો છે 60%થી ઉપરનો મતદાનનો, તે ખૂબ જ એક સારી બાબત ગણી શકાય. અને વડોદરામાં આ ઉત્સાહ હોવો એ અત્યંત સ્વાભાવિક છે. તો આગળ પણ ચર્ચા કરીશું, આગળ પણ વાત કરીશું મતદાન વિશે, આગળ વાત કરીશું મતક્ષેત્ર વિશે, પણ હાલ સમય થયો છે એક વિરામનો. Kesh King, the king of hair oils. डॉक्टर ऑर्थो इतना असरदार कि अब दर्द भी घुटने टेकेगा. नियोपॉलिटन पिज्जा, जहां